તો સર હવે પહેલો પ્રશ્ન મારે તમને એ જ પૂછવો છે કે લેસિક સર્જરી જે છે એ કોણે કરવી જોઈએ? લેસિક સર્જરી જે છે, જે લોકોને પણ નંબર છે, ચાહે માઇનસ નંબર છે ચાહે પ્લસ નંબર છે, લેસિક સર્જરી એ કરાવી શકતા હોય છે. પણ એમાં અમુક લોકો માટે કમ્પલસરી હોય છે કે એમની લાઈફસ્ટાઈલ જે છે એ આખી બદલાઈ જાય. તો એવા લોકો જે છે ને એ લગભગ જે લોકોને 2-2.5 નંબર કે 3 નંબરથી વધારે છે એ લોકો માટે જઈને એ એક રીતની કમ્પલસરી થઈ જતી હોય છે. એ લોકો માટે ઓપ્શન જેવું નથી હોતું આની અંદર. રીઝન શું છે કે જઈને એ લોકો એક રીતે અપાહિત છે આના વગર, એ લોકો ડિસેબલ્ડ છે. જેમ આજે કોઈનો પગ તૂટી ગયો છે ને એને લાકડી લઈને ચાલવું પડે છે ને, આ એવી વસ્તુ છે કે એ માણસને જે છે ને આ લાકડી અહીંયા આગળ નથી ને તો એ માણસને કંઈ દેખાવાનું નથી. આજે જઈને આ કાઢીને ક્યાંક મૂકી દીધા અને પછી જઈને એમને લખવા વાંચવાનું કીધું કે તમારી સામે કે આ રીતે બેઠા છો અને આજે આ ગુંજભાઈ જ છે એ જો એમને જોવું છે ને તો એમને આની જરૂર પડે, એના વગર જે છે ને કામ ના કરી શકે. એટલે એવા લોકો માટે આ ખાસ જરૂરી છે. આજે વરસાદ પડે છે ને એ માણસને રસ્તા પર એને 2 વ્હીલર ચલાવીને જવાનું છે તો એ માણસના ચશ્મા પર પાણી પડશે અને એને કંઈ દેખાવાનું નથી, ને જો ચશ્મા કાઢીને ચલાવવા જશે તો એને કંઈ દેખાવાનું નથી. એ અપાહિજ થઈ ગયો, એને બીજા કોઈનો સહારો લેવો પડશે તો થશે. આજે ઊંઘતી વખતે જઈને જે છે ચશ્મા એને કાઢીને મૂક્યા અને એની મમ્મીએ કે કામવાળા બાઈએ જે છે એ ચશ્મા ઉપાડીને બીજી જગ્યાએ મૂકી દીધા અને ઉઠીને જઈને એને ચશ્મા શોધવા છે ને તો પણ એને બીજા કોઈને બોલાવીને ચશ્મા શોધાવડાવવા પડશે. એ માણસ ચશ્મા પણ જાતે નહીં શોધી શકે. લેસિક સર્જરી એમના માટે છે જેમને ચશ્મા વગર ચાલતું જ નથી અને એનાથી ચશ્મા કઢાવવા, એ લોકો માટે કમ્પલસરી છે. તો લેસિક સર્જરી કોણે ના કરાવવી જોઈએ, કોના માટે નથી? ઘણા બધા લોકો છે જેમને લેસિક થઈ જ ના શકે. જે લોકોના કોર્નિયાની થિકનેસ જે છે ઘણી પતલી છે, જે લોકોના નંબર ઘણા વધારે છે, ક્યાં તો પછી જે લોકોના રેટિનામાં કે બીજી કંઈક આંખની અંદર પ્રોબ્લેમ્સ છે, એ લોકો માટે જે લેસિક સર્જરી જે છે એ થઈ જ ના શકતી હોય એ લોકો માટે બીજી અમુક ટેકનિક્સ હોય છે જેને આપણે ICL કહેતા હોઈએ છીએ. તો એવા કેસીસની અંદર જે લોકોને નંબર બહુ વધારે છે કે કોર્નિયાની થિકનેસ બહુ ઓછી છે તો એ લોકોને અમે ICL કરીને આંખની અંદર નેત્રમણી મૂકવામાં આવતા હોય છે, એ મૂકી આપી દેતા હોય છે. તો લેસિક સર્જરી કોઈ બી એજ ગ્રુપમાં કરી શકાય કે પછી એક ઉંમર પછી ના કરી શકાય? લેસિક સર્જરી કોઈ પણ એજમાં આપણે જે છે એ રીતે કરી શકતા હોઈએ છીએ, પણ દરેક એજના પોતપોતાના ફાયદા છે ને પોતાના નુકસાન છે. હવે જઈને જે છે એ આપણે 20 વર્ષથી નીચે કરીએ જો લેસિક સર્જરી, જ્યારે નંબર એના સ્ટેબલ નથી થયા કે એની આંખનો ગ્રોથ હજી ચાલુ છે ને નંબર એના બદલાયા કરવાના છે, તો આજે તો નંબર એના ઉતારી દઈશું, કાલે પાછા આવી જવાના છે. એટલે આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે 20 વર્ષ પછી કરીએ. હવે 20 વર્ષથી 40 વર્ષ સુધી નોર્મલી જે છે બધાના નંબર સ્ટેબલ રહેતા હોય ને બદલાતા ના હોય, એટલે આ આઈડિયલ એજ હોય છે. 40 વર્ષ પછી કરવામાં પ્રોબ્લેમ એવી છે કે દૂરના નંબર તો તમે લેસિકથી ઉતારી દીધા પણ પછી નજીક માટેના નંબર તો આવવાના જ છે. એટલે પછી તમારે એના માટે પ્રેસબાયોપિક લેસિક કરવાનું હોય અને પછી જઈને આગળ જતા જો જોઈએ કે જઈને 50, 55 કે 60ની ઉંમરે મોતિયો આવવાનો છે આંખમાં અને મોતિયાનું ઓપરેશન તમારે કરવાનું છે તો ત્યારે ફરી મોતિયાનું પણ ઓપરેશન થવાનું છે. એટલે 40 વર્ષથી ઉપરના લોકો હોય એના માટે એ આઈડિયલ કેન્ડિડેટ નથી હોતા લેસિક માટે. આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે એ લોકો માટે ક્લિયર લેન્સ એક્સટ્રેક્શન એટલે વહેલું એમનું મોતિયાનું ઓપરેશન કરી અને એમની આંખમાં મલ્ટીફોકલ નેત્રમણી નાખી દઈએ તો એનાથી જે છે ફટાફટ એમને જે છે બધું રિહેબિલિટેશન થઈ જાય ને જે પેલા 2 કે 3 ઓપરેશન કરવા હતા એની જગ્યાએ એક જ ઓપરેશનમાં એમનું બધું ક્લિયર થઈ જાય. અને નેત્રમણી નાખે એમાં તો સેટ કરી નાખી શકાય નંબર ઉતરી જાય એવો? બિલકુલ, એમના દૂરના નજીકના બધા નંબર જે છે નીકળી જાય એ ટાઈપના નેત્રમણી હવે આવે છે તો આપણે એ કરી શકતા હોઈએ છીએ ને એનાથી એમને ફ્યુચરમાં પછી બીજી કોઈ સર્જરી ના આવે, એમનું બધું જે છે કામ ક્લિયર થઈ જતું હોય છે. જેમ હમણાં જ હું એક પેશન્ટની વાત કરું, એ સ્કૂલના પ્રિન્સિપલ હતા અને એમને આ રીતની તકલીફો હતી ને હવે ઘણા હેરાન થઈ રહ્યા હતા કે દૂરના નજીકના નંબર જે છે એમને પહેરવાના ફાવતા નહોતા, પ્રોગ્રેસિવ જે ચશ્મા આવે એ પહેરી નહોતા શકતા, તો એમને જે છે એ આ બધી હેરાનગતિમાંથી જઈને જે છે કોઈએ કીધું કે પ્રેસબાયોપિક લેસિક કરાવો, કોઈએ કીધું કે જઈને કોન્ટેક્ટ લેન્સ જે મલ્ટીફોકલ આવે એ કરાવો, પણ એ કસાયથી સેટિસ્ફાઈડ નહોતા અને એમને જે છે અમે ઓપરેશન જે છે આ ક્લિયર લેન્સ એક્સટ્રેક્શન જે છે કરી આપ્યું એટલે વહેલો મોતિયો કરી આપ્યો અમને એક રીતે. અને અત્યારે જે છે બધું જોતા થઈ ગયા છે અને એમને સાચો વર્ડ એમનો કહું ને કે એમણે જે મને કીધું કે મને તો હવે નવી જિંદગી મળી ગઈ. સાહેબ આજે હું 20 વર્ષ નહોતો ને કે હું જે પ્રોડક્શન હું કરી શકતો, જેટલું હું કામ કરી શકતો હતો, આજે મારી એટલી પ્રોડક્ટિવિટી જે છે પાછી તમે લાવી દીધી છે, મને જવાન બનાવી દીધો પાછો. હવે નેત્રમણી અને જે આખી સર્જરી છે ને એ આમાં લઈશ તો પછી આ વિડીયો બહુ જ લાંબો થઈ જશે. તમારે અગર જો એની ડિટેલ્સ જાણવી હોય તો કમેન્ટમાં મને જણાવજો. પણ એક સવાલ એને લઈને પૂછું છું, તો લેસિક કેમ અને નેત્રમણી કેમ ના બદલી દેવો જોઈએ જેને નંબર બદલવા છે? લેસિક એ નાનકડું ઓપરેશન છે એટલે આંખનું જે આગળનો ભાગ હોય જેને કોર્નિયા કહેવાય, એટલે આંખમાં જો આપણે આ જોઈએ ને તો આ આગળનો ભાગ જે છે ને જે પારદર્શક ભાગ એને કોર્નિયા કહેવાય. તો આની પર જ ઓપરેશન થઈ રહ્યું છે, આપણે આંખની અંદર નથી જતા. જ્યારે નેત્રમણીમાં શું છે કે આંખની અંદર અહીંયા આગળ જે આ લેન્સ જે હોય ને એ લેન્સની વચ્ચેનો જે અહીંયા ભાગ છે ને અહીંયા આગળ જે છે નેત્રમણી અહીંયા આગળ મૂકવામાં આવતો હોય, તો આ જે છે એ ઓપરેશન એક રીતનું છે, લેન્સનું ઓપરેશન છે મોટું છે અને લેસિક ઓપરેશન નાનું છે. એટલે આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે નાના ઓપરેશનમાં જ્યારે પતતું હોય તો મોટા ઓપરેશનમાં ક્યારે જવાનું નહીં.
અને સિમ્પલ છે કે લેસિક જે છે બહુ બેઝિક વસ્તુ છે, જેમાં તમારે રિહેબિલિટેશન ટાઈમ જે આપણે મેઇન જોતા આવીએ ને કે પાછું કામ કરવા જવાનો જે ટાઈમ જે હોય એ પણ બહુ જ ઓછો છે કે તમારે જઈને 2-5 દિવસમાં તમે બધું નોર્મલ કામ કરી શકતા હો. જ્યારે મોતિયાના ઓપરેશન પછી તમારે એટલીસ્ટ 10-15 દિવસ સુધી જે છે તમારે કામમાં બ્રેક લેવો પડે અને લગભગ મહિના સુધીની દવાઓને બધું નાખવું પડે. તમે લેસિકમાં મને કીધું કે આ કોર્નિયા ઉપર ઓપરેશન થાય તો એ કઈ રીતે થાય, શું છે પ્રોસિજર? એટલે બેઝિકલી જો લેસિક આપણે જે કહીએ છીએ ને એ આ કોર્નિયાની ઉપર જે છે ને અહીંયા આગળ જે છે આનો શેપ ચેન્જ કરીએ ને એ આપણે લેસિક સર્જરીની અંદર કરતા હોઈએ છીએ. આ આપણે પ્રોબ્લેમ થતી હોય કે આ જે ચશ્મા જે છે ને એ ચશ્મા જે શું કામ કરી રહ્યા છે કે આગળથી જે લાઇટ આવતી હોય ને એને અહીંયા રેટિના સુધી ફોકસ કરી આપે છે. હવે આપણે આ કોર્નિયાની થિકનેસ જે છે એ ઘટાડી અને આપણે એને એ શેપમાં લાવીએ છીએ કે જેનાથી જઈને આ લાઇટ જે છે અહીંયા રેટિના સુધી ડાયરેક્ટ પહોંચી જાય અને રેટિના સુધી જ્યારે ડાયરેક્ટ પહોંચવા લાગે છે ત્યારે તમને વગર ચશ્માએ દેખાવા લાગે છે. એટલે આપણે આ કોર્નિયાની થિકનેસ જે છે ને મેઇન એની પર જ કામ કરી રહ્યા છે ને આપણે આંખની બહારથી કામ કરી રહ્યા છીએ. આંખની અંદર આની અંદર ક્યાંય જવું નથી પડતું હોતું. હવે તમે આને પતલા કરવાની વાત કરી ને તો એનાથી મને યાદ આવી પેલી દવાઓ, વેટ લોસની દવાઓ અત્યારે ઘણી બધી આવી ગઈ છે જેમાં વજન ઉતારી આપે છે. પતલા કરવાની વાત એટલે વચ્ચે ખાલી એક સવાલ પૂછું છું, બહુ મજા આવશે તમને કારણ કે આંખોને રિલેટેડ છે. હવે સર એ દવાઓ થી પતલા તો થઈ જાય છે પણ મેં સાંભળ્યું છે એ દવાઓના લીધે આંખો બી ખરાબ થાય છે, જે ઇન્સ્ટન્ટ પતલા થઈ જાય છે. બધા બહુ જ બધા સેલિબ્રિટીઝ બી અત્યારે એકદમ પતલા દેખાવા લાગ્યા છે, એવું બધા માને છે કે એ લોકો બી કદાચ લઈ શકતા હોય આ દવાઓ. તો શું એ દવાઓથી આંખો ખરાબ થઈ રહ્યું છે? બેઝિકલી જે એ દવાઓ જે છે ને એ જે પતલા કરવાની દવાઓ જે છે એકચ્યુઅલી પતલા કરવાની દવા નથી. એ બધી એકચ્યુઅલી ડાયાબિટીસની ટ્રીટમેન્ટ છે. એટલે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને લગભગ અઠવાડિયા સુધી જે છે એ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એના માટેના બધા ઇન્જેક્શન્સ અત્યારે માર્કેટમાં આવ્યા છે. આનો સાઇડ ઇફેક્ટ એવો છે કે જેનાથી લોકોને જે ભૂખ ઓછી લાગે છે એટલે લોકો ખાવાનું ઓછું કરે છે એના કારણે જઈને એમનો ડાયાબિટીસ જે છે એ કંટ્રોલમાં રહે છે. પણ આમાં મેઇન પ્રોબ્લેમ શું થાય છે કે આ સડન લોસ જે છે ને એ કોઈના માટે પણ સારો ના હોય. એકદમ જ જ્યારે જઈને આપણે વજન ઉતારી દઈએ છીએ તો એના કારણે પ્રોબ્લેમ એ છે કે આપણું શરીર જે છે ને એડેપ્ટ નથી થયું હતું આ વસ્તુ માટે. એના કારણે જઈને જે છે એ ઘણી બધી પ્રોબ્લેમ્સ આની અંદર વધે છે. ખાસ જો આંખની અંદર જો હું તમને પ્રોબ્લેમ કહું ને તો આંખની આ નસ હોય જે આંખમાં જે લાઇટ જઈ રહી છે તો એ બધું જે છે અહીંયાથી લઈ જઈ અને બ્રેન સુધી પાછળ પહોંચાડે અને એનાથી આપણને વસ્તુઓ દેખાતી હોય. એક રીતનું આ વાયરિંગ છે જે આંખ અને બ્રેનની વચ્ચેનું છે. તો આ આંખની નસ જે છે ને એની અંદર પહેલો એ સોજો લાવી શકતી હોય છે. આ જે સોજો લાવે એના કારણે લોકોને એકદમ જ જે છે એ દેખાવાનું ઓછું થઈ જાય છે અને એના પછી જઈને એમને આ વિઝન પાછું લાવવામાં અઘરું થતું હોય છે. અમે ઘણી બધી દવાઓ કરીએ છીએ છતાં પણ અમુક વખત જે છે 100% દ્રષ્ટિ આવતી નથી હોતી પેશન્ટની પાછી. એટલે આ વજન ઓછું પતલા કરવાની જે દવાઓ છે આ દવાઓનું આ સાઇડ ઇફેક્ટ છે એ લોકો સુધી આપણે જણાવવું પડે. બિલકુલ. એક આ વસ્તુ છે ડોક્ટરોને પૂછ્યા વગર કોઈ બી દવાઓ લેતા નહીં. તમે ખાલી સેલિબ્રિટી કરે બધું ના કરવાનું.